કહેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા ગાડી ખોટ વર્તાયેલી છે ને છે જ. અમારી પાસે બીજા પણ બધા આનું મટીરિયલ છે જ, અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક એક મુદ્દોને અમે ચગાવવાના છીએ, લોકોની સમક્ષ લઈ જવાના છીએ. લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે કે જે ટેક્સના રૂપિયા ભરેલા છે એ ટેક્સના રૂપિયાનું વળતર લોકોને મળવું જોઈએ, સરકારી નિયમ મુજબ કામ થવું જોઈએ, અને ટેકનિકલ જે પરમિશન લેવામાં આવેલી હતી તે પ્રમાણે કામગીરી નથી થયેલી, અને એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે. ફક્ત સહી કરીને બિલો ચૂકવણી કરવાની એમની જવાબદારી નથી, પણ કામગીરી કેવી થયેલી છે, ટેકનિકલ રીતે થયેલી છે કે કેમ, એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે. બીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે, ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે, અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે. પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે, અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવે છે. અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે, અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને ખાતરી આપું છું. આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે. એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.